નમસ્કાર. અમરેલી જિલ્લામાં મહાશિવરાત્રિના પાવન પર્વે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા. સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરે પ્રતાપ દુધાતે જળાભિષેક કરી મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી. આ અવસરે રાજકીય મુદ્દે નિવેદન આપતા દુધાતે રાજુ કરપડાના રાજીનામા બાદ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા અંગે પ્રતિક્રિયા આપી. દુધાતે જણાવ્યું હતું કે થર્ડ પાર્ટીના મત વિભાજનથી ગુજરાતને નુકસાન થઈ રહ્યું અને મતના વિભાજનને કારણે કોંગ્રેસના 60 જેટલા ધારાસભ્યો મટી ગયા. વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે વિરોધ પક્ષને નબળો પાડવામાં આમ આદમી પાર્ટી મારફતે ભાજપ સફળ રહ્યું. 2007, 2012 અને 2017ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા દુધાતે જણાવ્યું કે કોંગ્રેસ સરકાર સુધી પહોંચી હતી, પરંતુ માત્ર 1% મત માટે અટકી હતી. ગુજરાતની જનતાને સમજદારીથી નિર્ણય લેવાની અપીલ પણ તેમણે કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. દેવોના દેવ મહાદેવના દિવસની અંદર મહાશિવરાત્રી પર્વે બધા જ ધર્મ પ્રેમીઓને શુભેચ્છા આપું છું અને મહાદેવના શરણોમાં પ્રાર્થના કરીશ કે આ રિદ્ધિ સિદ્ધિ મહાદેવ અને મહાદેવ ભોળાનાથ સૌની ઉપર કૃપા કરે, બધા જ જીવનું સારું કરે, આ સૃષ્ટિની અંદર રહેતા બધા જ જીવનું ભલું કરે, અસત્યને જાકારો આપે ને સત્યનો જે પણ દિશામાં સત્ય હોય એ પ્રમાણમાં હિન્દુસ્તાનના બધા જીવ રહે એવી પ્રાર્થના કરીશ. નિવેદનમાં હું કંઈ ખોટો નથી. 2007થી અત્યાર સુધીમાં ગુજરાતના મતને જનાધારને વેરવિખેર કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. 2007માં ઉત્કર્ષ સમિતિ, ત્યારબાદ પરિવર્તન પાર્ટી અને હાલની આમ આદમી પાર્ટી. 2027નું ઇલેક્શન પૂર્ણ થયે પાર્ટીયા અમુક પાર્ટીઓના પડી જવાના છે. હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસ લડતી હતી, લડે છે ને લડતી રહેવાની છે. 140 વર્ષથી દેશની અંદર સત્તા આવી ગઈ. અડીખમ કોંગ્રેસે દેશની સેવા કરી છે ને કરી રહી છે. 2017ની અંદર કેટલાય ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં અલગ અલગ વિધાનસભામાં ઉભા રહ્યા, ત્યાંના મતને વિખેરવામાં આમ આદમી સફળ રહે. આ વખતે વધારે જોરથી કામ કરી રહી છે. ક્યાંથી ફંડિંગ આવે છે, ક્યાંથી શું ચાલી રહ્યું છે, ક્યારેય ભારતીય જનતા પાર્ટી એનો તપાસ કરવાનો પ્રયત્ન નથી કર્યો. રાજુ કરપડાએ જે આરોપ લગાડ્યા છે, વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી થયેલી આમ આદમી પાર્ટી, એની મેં વાત કરી. ઈશુદાનભાઈ પણ પીડિત છે અને આવનાર દિવસોમાં ઈશુદાનભાઈ પણ આમ આદમીને જાકારો આપી અને અન્ય પાર્ટીમાં જશે. અને મેં વાત કરી તેમ છેલ્લે હાવાણાને તાળું મારી અને ગોપાલભાઈ પણ આવજો, બાય બાય, રામ રામ કરવાના છે. દેવોના દેવ મહાદેવ ભોળાનાથના પર્વની અંદર બધા જ હિન્દુ ધર્મ પ્રેમીઓને શુભેચ્છા આપું છું અને દેવોના દેવ મહાદેવ બધા જ જીવનું સારું કરે અને બધા જ જીવ સુખ સંપન્ન રહે એટલી જ પ્રાર્થના કરીશ. મેં વાત કરી એ પ્રમાણે થર્ડ પાર્ટીનો ગુજરાતમાં કોઈ ક્લાસ નથી અને થર્ડ પાર્ટીના મતના વિભાજનમાં ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે, પીડિત લોકોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે મુખ્ય પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટી મતના વિભાજનની અંદર 60 જેટલા ધારાસભ્યો કોંગ્રેસના મટી ગયા. વિરોધ પક્ષ પણ મટાડવામાં આમ આદમી પાર્ટી મારફત ભાજપ સફળ રહ્યું છે. 2007 જોઈ લો, 2012 જોઈ લો અને 17માં એક પણ પાર્ટી ગુજરાતમાં આવી નહોતી તો સરકાર સુધી કોંગ્રેસ પહોંચી. નારાજગીનો મત 1% માટે અટકી રહ્યો હતો. ત્યારે ગુજરાતની જનતાને આજે અપીલ કરું છું કે થોડુંક સમજવાની અને વિચારવાની જરૂરિયાત છે. મેં વાત કરી તેમ ટકવું ખૂબ કપરું હોય છે, સંઘર્ષ ખૂબ અઘરો હોય છે અને સંઘર્ષની અંદર લાંબા ગાળા સુધી રાજનીતિમાં ટકવું એ ચેલેન્જ હોય છે. અને ધીરે ધીરે જે હાવાણાની હળીઓ વિખાઈ રહી છે એ દેખાઈ આવે છે કે પરિપક્વતાનો અભાવ છે અને એક એક પછી એક એક વિકેટો ખડવાની છે ને ઈશુદાનભાઈ ખૂબ પીડિત છે. એ મીડિયા સમક્ષ કંઈ પણ નિવેદનબાજી કરતા પણ અંદરથી પીડાઈ રહ્યા છે. ગઈ નગરપાલિકામાં પણ તમારો આ જ સવાલ હતો. 25 વર્ષે નગરપાલિકા એટલે કે જાફરાબાદ નગરપાલિકા 25 વર્ષે મેં ઇલેક્શન કરાવડાવ્યું. લોકશાહીને જીવંત રાખવા માટેની જે આ લડાઈ છે એ લડાઈ તાકાતથી લડી છે, લડતા રહેવાના છે.